મુન્દ્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મુન્દ્રાનગર દ્વારા સ્વામિનારાયણ મંદિર મુન્દ્રા ખાતે ભવ્ય અને શિસ્તબદ્ધ વિરાટ ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ત્રિશૂળ દીક્ષાના આચાર્ય તરીકે શાસ્ત્રી શ્રી અશોકભાઈ યાજ્ઞિકે વૈદિક મંત્રોચ્ચાર સાથે યુવાનોને વિધિવત ત્રિશૂળ દીક્ષા અપાવી હતી। દીક્ષા દરમિયાન ધર્મરક્ષા, રાષ્ટ્ર સેવા, રાષ્ટ્રરક્ષા તથા સંસ્કારયુક્ત જીવનના સંકલ્પ સાથે યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો। આ કાર્યક્રમને આશીર્વાદ આપવા પરમ પૂજ્ય શ્રી શામદાસજી મહારાજ, શ્રી કૃષ્ણપ્રિય સ્વામી તથા પરમ પૂજ્ય શ્રી મૃદુલા માતાજી ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તવ્ય કેન્દ્રીય બજરંગ દળ સંયોજક કિશન પ્રજાપતિએ આપ્યું હતું। સાત ક્ષેત્રના બજરંગ દળ સંયોજક જ્વલિત મહેતા, આરએસએસના મુન્દ્રા તાલુકા સંચાલક કિશોરસિંહ ચુડાસમા, કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી, પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી હર્ષદભાઈ પરવાડિયા, સૌરાષ્ટ્ર પ્રાંત સહ કોષાધ્યક્ષ જગદીશભાઈ સોરગઠિયા સહિત અનેક આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મુન્દ્રા નગર દ્વારા આ કાર્યક્રમ મારફતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને ધર્મ જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું।